હમણાં કેટલાય દીધી તમને ફરવા નથી લઈ ગઈ. હાલો આજ જામનગર લઈ જાઉં. જામનગરના માણસો છે ને જાંબુડા જેવા હોય, થોડાક ખાટા થોડાક મીઠા અને થોડાક છે ને ગોળ મટોળે હોય. જાંબુડા કેવા ગોળ મટોળ હોય એવા. એટલે સમજી જાજો, હું કોઈ કહેતી નથી, હું ગોળ મટોળ છું. અને પૈસા વાળા તો એટલા હોય ને કે 6 મહિના સુધી તો લગનનું ફંક્શન હલાવે. બોલો, જામનગરમાં કચોરી, ઘૂઘરા, મેસૂબ બધું બહુ વખણાય. આમ તો ગુજરાતમાં ગમે ત્યાં જાવ ખાવાનું વખણાય જ તે, કેમ કે અમે બધા છે ને ફૂડી છીએ. ખાવધરા નો કહેવાય, ફૂડી કહેવાય. આપણે આપણી જાતને થોડું ખાવધરા કહેવાય. આપણે બધા ફૂડી છીએ, હેલ્ધી છીએ આપણે બધા. જામનગર વાળા છે ને એમની ભાષા એકદમ ચોખ્ખી હોય, એવું ચીપીને બોલે ને. જામનગર વાળામાં છે ને બિઝનેસ માઇન્ડ બહુ હોય. જામનગરની બાંધણીએ વખણાય, જેમ અમાર વઢવાણની વખણાય ને એમ જામનગરની વખણાય. બાકી મેઇન બિઝનેસમેન તો તમે જાણો જ છો, રિલાયન્સ, મુકા કાકા. આ વચ્ચે થોડાક દિવસ પહેલા નેટ બંધ થઈ ગયું હતું, પણ એવું થાય ક્યારેક બડે બડે દેશો में छोटी छोटी बातें होती है. આટલા બધા માણા ઝીક નેટ વાપરતા હોય તો પછી સર્વર તો ડાઉન થાય જ નહીં. મુકા કાકાનો વાંક નથી, તમારા બધાનો વાંક છે. બંધ કરો ફોન વાપરવાનો. પેલા 3 GB નેટ આખા મહિનાનું આપણે કરાવતા હતા, એમાં આખો મહિનો તમારે હાલતું હતું. હવે રોજનું 1 GB વાપરો, એક તો ટેવ જ પેલા ખોટી પાડી. હવે ટેવ ખોટી પાડીને હવે તકલીફ એ કે હવે નેટ વગર આપણે રહી ન શકતા. અને 500 માંથી હવે 800 આવી ગયા. હવે ક્યાં આવશું ખબર નથી. પણ દિલના બહુ સારા હોય, દયાળુ બહુ હોય. એ લોકોએ કેવું સરસ વનતારા ફોરેસ્ટ ખોલ્યું છે કે એમાં કેટલા બધા પ્રાણીઓને એ લોકો સાચવે છે અને ઘર જેવું ખવડાવે છે. ઘરે નો ખાતા હોય ને એટલું ચોખ્ખું અને શુદ્ધ વસ્તુ ખવડાવે છે. હાલો હવે તમે સ્ક્રોલ કરો ફટાફટ, નકર તમારું નેટ પૂરું થઈ જશે. લાઈક કરીને સ્ક્રોલ કરજો અને બીજે ક્યાં ફરવા જવું હોય એ કહેતા જજો પાછું.